આ નજીમ ન બારે વાયુ આને હૂકવી ગયે તો તારે કેવું પડે કે ન હૂકવી ગયે લેપણ થાય તો તારે કેવું પડે કારણ લેપણ ન થાય ભેદો ભેદાય તો કે ના છેદો છેદાય અને આમ મારે હથિયાર આગળ નોખું તો એ ડખી દેવાનું તો આત્માને તો કાંઈ ન થાય સત્ર છે અંગડી બહાર નહીં પાણી પડાય નહીં વાયુ ઉડાડે નહીં લેપણ થાય નહીં આવું અજરમ તત્વ છે અને એ તમે પોતે છો રાજાનો દીકરો હોય એ કુંવર કહેવાય પણ કુંવરને કુંવર જે રાજાનો થાય એમાં આપણે ઈશ્વરના અંશ છીએ જીવ છીએ પણ જીવની જાતની ખબર નથી એટલે આપણે તમે એમ કહો કે હું બ્રાહ્મણ તમે કે હું હોતાર આ એમ કે અમે લોહાણા આ એમ કે એમ કડિયા આ કહે છે કુંભાર આ કહે છે અમે લેવા કરવા એક વાત છે એટલે આ ભાઈ જ્ઞાતિની માં એની માં આ કાંઈ જ્ઞાતિવાળો છે નહીં જાતના પૂછો સાધુ કી પૂછ લીજીએ જ્ઞાન સોદા કરો તલવાર કા બડા રહન દો વ્યાન એને ખ્યાલ આવી ગયો કે આ સાચું છે આપણે ક્યાં ચેડો કરવો છે મેં જો આ બટેટું ગુરુજીએ બટકાયું છે હા ને કર હું તો ગુરુજી ને એ યુટ્યુબ જોવે છે એ લોકો હા આપણો સત્સંગ જોયો હોય એને પછી જ આવે પછી જ આવે ઈ. અને એક વાર નહીં એને અનેક પ્રોગ્રામ જોયા હોય પછી એને એમ જોઈએ કે અહીંયા કરવા જેવું છે તો જ ઈ લોકો આવે એટલે ફોન આવ્યો સવારે ને સાંજે તો આવ્યા હોત હા સવારે ફોન આવ્યો કે તમે કહો તો અમે આવી આ કે આવા આવો એટલે પછી આવ્યા હતા મેં ભાઈ મને કાંઈ પૂછતો નહીં મહેરબાની કરીને પણ હું તને નક્કી એવું કરાવી દઈશ કે આખા વિશ્વમાં એક છે એક નક્કી થઈ ગયા પછી ક્યાં મંદિરે જઈને ફોટું નમાવું છે હે ક્યાં મંદિરે જઈને ફોટું નમાવું છે ક્યાંય છે જવાય પાવાગઢ જાઉં છું મહાકાળી દર્શન કરવા જે માટલ જવું છે ગરધર જવું છે તાતણીએ ધર જવું છે ખોડિયાર દર્શન કરવા એ તો ફરવા જતા હોય ને એ હાલી નહીં ખોટી ના આવ કાંઈ એ વાતમાં માલ છે નહીં મેં કીધું તમે નામનું પૂછો તમને ખબર છે બોલે છે નામ છે લ્યો અને બોલો હાલો એને બોલો કહો કहाँ લગી નામ બળાઈ રામ ન सकई નામ કોણ ગાય આજે અયોધ્યામાં મંદિર કર્યું છે ને દાસ કાઢતા હોય એવા રામનું એ રામને પૂછ્યું આ બોલે છે ને બોલતો કે એને કેમ બોલવો અને યોગો છે મહારામાયણમાં ખાલી ગુરુ મહારાજ અને સામે રામ બીજું કોઈ નથી અને આખી યોગો છે મહારામાયણ વિચાર તો કરો એમાં ઠાસો ઠાસ ભર્યું એક એક વસ્તુ બોલતી ભળાય છે આ તકીઓ બોલે આ ગાદી બોલે આ મોટો તકીઓ બોલે આ જોતીઓની જગ્યા છે એ બોલે આ ગાડલા બોલે આ ટેબલ બોલે બધું બોલે જ છે હા એટલે એને ખ્યાલ તો આવી ગયો કે વસ્તુ અહીંયા પડી છે તો ભાઈ એની રીતે સીધી આવે છે એક વાત છે એ તો તમને મેં ન કીધું કે એ આવશે એટલે કે એને તમે અહીંયા બધી સત્ય જ સમજાવો હા એને ખ્યાલ આવ્યો એને ખ્યાલ આવ્યો અને આ લોકોને છે ને સત્ય બહુ ગમે અને આંધળા આંધળા જોડાયેલા હોય છે મૂળની વાત કોઈ કહેતું નથી તમે વિચાર તો કરો મને ગુરુજીએ કીધું તું છો તારે છોડીને કાંઈ છે જ નહીં એટલે મને કોઈ દેખાતા બંધ થઈ ગયા મેં બધા મરી ગયા ગયા ક્યાં બધાય હવે આમાં રોવું કે ને કોના મરસ્યા ગાવા ઓહ બધા ગયા ક્યાં એ તમને નક્કી થઈ જાય કે સુરેશભાઈ સિવાય કાંઈ છે જ નહીં તો તમે પછી એમ કહો કે આ વિલાસ ક્યાં ગઈ ને મારી હાવું ક્યાં ગઈ ને મારો હાડો નાનકડો છે ક્યાં ગયો ને એ તો તમે જ છો બધું હવે આ નક્કીની વાત છે બધી જે છે ને આ તો હજી નક્કી કરાવવું પણ ટાઈમ નહોતો મરી ગયા ને કેરું લઈ કે એક લીંબુ લઈ એટલે આજ આ શું છે કે લીંબુ શેન જોયું કે આંખેથી હું શું કહું તો કે તમે લીંબુ જ કહો શેન જાઓ તો આંખેથી તમે શેન જાઓ તો કે
આ એને લીંબુ કહે તેને જો આંખ હતી 5 જણા કરી તો 10 આંખ અને 5 જણા બધા લીંબુ કીધું જોવાર તો એક છે ને એમાં મારે ડોક્ટર દીધી એટલે મારી એકમાં જોવાનું હતું તમારી એકમાં છે કે મરી ગયો છે ક્યાં મરે છે ક્યાં આવે છે ક્યાં જાય છે કાંઈ છે નહીં એવું અને ઓલું જો તો આ જગદીશ મંડપ સરીશભાઈ આપણે માંડવાના ખાવે છે એની છોકરી ઢળ્યાની અને કોક ડ્રાઇવિંગ કરતી હતી મોટરનું બાએ જ હતી અને માને ફંકોડાવી દીધી દીકરી મરી ગઈ તો આપણે એકવાર જોઈશ ક્યાં મરી ગઈ છે તો આવડી કે હું જાઉં જા મળતી હોય તો જા ઓલો મંડપ સરી જોડો. આ જગદીશ મંડપ હા એને. હા જા જા તારે જાવ હોય તો બાકી મારે એકમાંથી છોડી જવું છો આટલા વાળ 14 વર્ષની દીકરી છૂટા રાખેલા ચશ્મા પહેરેલા છાપામાં ફોટો આવેલો અને આ જોવે છો ક્યાં મરીશ એ ખોટો ઉતરતો નથી મરી ગયા હમણાં 2 દી પહેલાની જ વાત છે ને? હા છાપામાં ટીવીમાં આવતું હતું આ. છાપામાં આવતું ટીવીમાં આવતું હમણાં બધું રાજકોટમાં બહુ એક્સિડન્ટ થાય હા ધૈર્યને જ લઈ જાય યાર. તો ભલે ને થાય કાંઈ વાંધો નહીં એવું કાંઈ છે નહીં સપનામાં તો સારું આવે નહરું આવે જાગી જતા સપનું મટી જાય એને સપનું બેઠું કહેવાય જાગી જતા સપનું મટી જાય ભાઈ પછી મારો દીકરો ક્યાં ગયો મારી દીકરી ક્યાં ગઈ મારી દીકરી વહુ ક્યાં ગઈ મારો પૈડો ક્યાં ગયો એ કાંઈ નથી કોઈ વિશ્વની તમામ આંખે વિલાસ જોઈ રહી છે પણ તને કોણ જોવે મારી દીકરી વિશ્વની તમામ આંખે વિલાસ જોઈ રહી છે અને તને કોણ જોવે વિશ્વની તમામ આંખે સુરેશભાઈ જોઈ રહ્યો છે પણ સુરેશભાઈને જોવે કોણ જો સુરેશભાઈને કોઈ જોવે તો 2 થાય સુરેશભાઈ કોઈને જોવે તો 2 થાય આ વાત આપણી એકની છે બેની છે નહીં એટલે કે બાપુ પાટલો ક્યાંક દીધો હોય એથી અમને કહો ને મેં અહીંયા લઈ આવી આ ગોધન કહે એને પાટલો જ નતો તો એમ પાટલો કોઈ દઈ દે તમારો ત્યાગ શું છે ખાલી બીજ પૂર્ણ 500 રૂપિયા ખાલી દિવસ છે એમાં તમારો ત્યાગ કહેવાય અહંકારનો હું ને મારનો ત્યાગ કરવો પડે હા થઈ મેળ પડે તમે વિચાર તો કરો રામ બગીચામાં રહ્યો વાંચતો હતો અને એમાં આત્માના વિશેષણ આત્મા અક્ષરાતીત છે અક્ષરથી પર છે આત્મા શબ્દાતીત છે શબ્દથી પર છે આત્મામાંથી કંઈ જતું નથી એટલે આત્મા હાજર અમર છે આત્મા મળતો નથી એટલે અમર છે આત્માનો કોઈ બાયોડેટા નથી એટલે એ અવિગત છે એનો પાર પામી શકાય ને એટલે અપાર છે છેડો મળતો નથી એટલે અનંત છે કડવામાં આવતો નથી એટલે અખર છે આ બધું યાદ રાખી લીધું અને ભાઈ હરખ ગયેલો થઈ અને ગુરુજી પાસે ગયો રામ હા ગુરુજી પાસે ગયો એટલે પાઘડી પણ આમ હામી દિવાલ હતી જાય ને એવા કક્ષ હતા બાયણ એકેમાં નંબરે ઓલા વેલા પતા અંદર ઉડીને આવતા રહ્યા હતા સાઈડમાં ખાતો હતો અહીંયા વચ્ચે બેઠા દર્ભના આસન પર કમંડળ બાજુમાં હતું અવાજ આવ્યો ને વેલા પતાનો કોણ કે ભાઈ તો હું રામ છું એ હા આય તો ખરા કે રામ કે હા ગુરુ મહારાજ આટલો બધો હરખ છે ને થાય મોઢા પર તારી આકૃતિ કોણ કરી દેશ કાંઈક તને ખોજી ગયું લાગે છે એ ગુરુજી ખબર પડી ગઈ આત્માની હા કોણ આત્મા તો કે હું કેવો છો કે હજાર અમર અવિગત અપાર નિર્ગુણ નિર્લેપ નિરંજન નિરાકાર અદ્વૈત બ્રહ્મ સર્વનો સાક્ષી સચિદાનંદ ઘન આત્મા તત્વાતીત દેહાતીત ઇન્દ્રિયાતીત ગુણાતીત વિષયાતીત પંચકોશાતીત આવું અજન્મ તત્વ હું પોતે યા ગુરુ સમજી ગયા કે આ પોપટિયું જ્ઞાન છે સાચું છે નહીં એટલે કે એવું કહેવો તો તું કોણ છો
એટલે કે શું તમે મને યાદ કરો કે તું કહેશ ને ઓઝરમાં રાતમાં છું એવું કહેવાવાળું તું કોણ છો? તો કે હું કહું છું પણ મને એ ખબર નથી કે હું કહેવાવાળો કોણ છું. ગુરુ મહારાજ એ મને ખબર નથી. અરે રામ, તને એ ખબર નથી? તને કાંઈ ખબર નથી. કાવડિયાનું જ્ઞાન અત્યારે પાસે. અને જ્ઞાન ક્યાંથી કાવડિયાનું હોય? કે તન મન ધન દીધા પછી જ્ઞાન મળે છે. કાવડિયાનું જ્ઞાન મળે હોય? કોઈ કાવડિયાનું જ્ઞાન હોય બેટા? કોઈ ન હોય. હા, એટલે કે તારે જાણવું છે? તો કે હા. જોજે કમંડળમાં પાણી છે? તો કે હા ગુરુજી. હાથમાં લે, જમણા હાથમાં લે. એ જો હું બોલું એમ બોલ. હે ગુરુ મહારાજ. તો કે હે ગુરુ મહારાજ, હું કહેતા હંતા, મારું કહેતા મમતા, એ હું અને મારું તમારા ચરણમાં અર્પણ કરું છું. એ જે અર્પણ કર્યું હું ને મારું, બોલતી બંધ થઈ ગઈ રામની. જીવડો સિવાય ગયો. બોલ રામ બોલ. કાંઈ બોલે નહીં. હા, જે જાણે એ જ માને. આમ લખ્યું છે, જે જાણે તે જ માને. કાંઈ બોલતો નથી. પાણો ફાટે તો ફાટતો નથી. રામ હો, ધનુર્ધારી રામની વાત કરું છું. કૌશલ્યા નંદન દશરથ નંદન કાંઈક તો બોલ. તો કાંઈ બોલતો નથી. પછી દાવો ધરાવ્યો ગુરુજીએ કે હું તારા અયોધ્યાની ગાદી ઉપર જેટલા રાજા આવ્યા એ બધા રાજાનો હું ગુરુ છું અને તમારો ગુરુ જ છું. તો હું કોણ ગુરુના નાતે કહી શકું કે રામ તું બોલ. એટલે બે હાથ જોડીને રામ બોલ્યો, શું બોલું ગુરુ મહારાજ? એ બોલ, જગત ક્યાં છે? આ તમે કહેશો જગત ક્યાં છે? જગત એટલે માથું આપવું. જગત એટલે પંચ વિષય. જગત ભૂતકાળમાં હતું નહીં, અત્યારે લાઈવમાં જગત છે નહીં, અને હવે પછી ભવિષ્યકાળમાં જગત છે. જગત તો ગુરુ મહારાજ 3 કાળમાં બન્યું નથી. હવે ગુરુને ન ખબર હોય? ખબર જ હોય. હા, તો હવે તને શું દેખાય છે? તો કે હું અને મારું હતું ત્યાં સુધી મને બધું દેખાતું હતું, અને હું અને મારું ગયું એટલે હવે મને કાંઈ દેખાતું નથી. હું એમ કહું કે મને 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 હું દેખાવતું તો એ 2 થાય. હા, વિલાસબેન ને અરુણભાઈ 2 છે. અરુણભાઈ ને સુરેશભાઈ 2 છે. કે વિનુભાઈ ને અરુણભાઈ 2 છે. 2 તો છે ને આખા વિશ્વમાં 1. હા, છતાં આવે એટલે એમ કે આવ્યા ફલાણા અને ઓલા ગયા. એટલે એવું કાંઈ છે નહીં. સપનામાં દુઃખી થઈ જાય તો એ રોવે 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 રોવે. તમે જોવો તો એટલું મોં વાયરું અને એમાં હાથ ભટકારો નાય ઉગડી ત્યાં તો કાંઈ ન મળે. અને પછી સપનામાં લોટરી લાગે અબજો રૂપિયાની, અને એટલો હરખેલો થયો. દાંત કાઢે દાંત કાઢે દાંત કાઢે. જ્યાં હાથ ખોલ્યો ત્યાં ભાંગર પલંગમાં સૂતો હતો. 1 રૂપિયો ભાઈ. એક વાત છે, માએ કાંઈ ન મળે. ઓલું સપનું આય સપનું. स्वप्न सब संसार दिखाई दिया तब भरम का भंडा फोड़ दिया. ऐसी करी गुरुदेव दया मेरे मोह का बंधन तोड़ दिया. हालो है गोधन भाई, हालो सत्संग करो. हालो हालो એક કામ કરીને થોડીક વાર પછી કરને. હાલો સત્સંગ કરો. હાલો કેટલી વાર પછી? જો 10 કલાક આવ્યા પછી છે કરીશ. આ ભૂદેવ આવ્યા છે, પૃથ્વીના દેખો છે. હા તો કલાક પછી કઈ.
પ્રથમ બંધાવું મહેશ્વર ચરણ બાપરે. હા હા સત્સંગ આલે એટલે કાર્ય કેટલા વાગ્યા